તો ભારત પ્લાસ્ટિક ચલણી નોટો રજૂ કરવા તરફ પ્રથમ પગલાં લેવાની તૈયારીઓમાં લાગી ગયું છે અને ભારતીય રિઝર્વ બેંક રૂપિયા 10 અને 20ના મૂલ્યની પોલિમર નોટો માટે એક પાયલોટ પ્રોજેક્ટની યોજના બનાવી રહી છે. હવે આ નોટો પરંપરાગત કાગળની નોટો કરતાં વધુ ટકાઉ અને સુરક્ષિત હોવાની અપેક્ષા છે. જોકે નવી નોટો હજુ સુધી જારી કરવામાં નથી આવી. ઘણા લોકો આશ્ચર્ય પામી રહ્યા છે કે શું હાલની કાગળની નોટો રાતોરાત અમાન્ય થઈ જશે, એ ચલણમાં ચાલશે નહીં અને તેને બદલવાની પ્રક્રિયા શું રહેશે? આ બધા જ સવાલો અત્યારે લોકોને સતાવી રહ્યા છે. ભારતમાં પ્લાસ્ટિકની ચલણી નોટની તૈયારીઓમાં ભારત લાગી ગયું છે અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે લોકોના મનમાં ઘણા બધા એ સવાલો થઈ રહ્યા છે. નવી નોટો હજુ સુધી જાહેર કરવામાં નથી આવી. ઘણા લોકો આશ્ચર્ય પામી રહ્યા છે કે શું હાલની જે કાગળની નોટો છે એ અમાન્ય થઈ જશે. હવે જ્યારે પાયલોટ પ્રોજેક્ટ આખો શરૂ કરવાનો છે ત્યારે એ પાયલોટ પ્રોજેક્ટ કેવો રહેવાનો છે, શરૂઆતી કઈ એ ચલણી નોટો રહેશે કે જેમાં એ ચેન્જીસ કરવામાં આવશે, સાથોસાથ નોટો બદલવાની આખી પ્રક્રિયા શું રહેશે. હવે જ્યારે આ પ્લાસ્ટિક નોટ એ જ્યારે ચલણમાં આવી જશે ત્યારે અત્યારે જે આપણે નોટ વાપરી રહ્યા છીએ કાગળની નોટ, એ શું ચલણમાં નહીં રહે? આ ઘણા બધા સવાલો લોકોને થઈ રહ્યા છે. અથવા તો એને બેંકમાં જઈને બદલવાની પ્રક્રિયા શું રહેશે, ત્યાં કઈ પ્રોસેસ રહેશે? આ બધા જ સવાલોના જવાબ આપણે ગ્રાફિક્સના માધ્યમથી મેળવીએ. તો સૌથી પહેલા તો કાગળની નોટ રાતોરાત બંધ થઈ જશે, આ સવાલ સૌ કોઈના મનમાં થઈ રહ્યો છે. તો પોલિમર નોટ આવે તો કાગળની નોટ અચાનક અમાન્ય નહીં થાય, એટલે કે એકાએક કાગળની નોટો બંધ નહીં થાય, સમય લાગશે. સાથોસાથ કાગળ અને પ્લાસ્ટિકની નોટ બંને લાંબા સમય સુધી એ ચાલશે માર્કેટમાં, એ ચલણમાં રહેવાની છે, તમારી વ્યવસ્થામાં એ રહેશે. સાથોસાથ નવી નોટ ધીમે ધીમે નાણાકીય વ્યવસ્થામાં દાખલ કરવામાં આવશે. હવે પોલિમર નોટ એ જારી કરવામાં આવે અને તરત ને તરત માર્કેટમાં થોકબંધ એ જારી કરી દેવાશે તેવું પણ નહીં થાય. ધીરે ધીરે આખી એ વ્યવસ્થામાં દાખલ કરવામાં આવશે. કાગળ અને પોલિમર નોટ બંને ચલણમાં રહેશે. આ બંને નોટો એ ચલણમાં રહેવાની છે. હાલની રોકડનો ઉપયોગ એ યથાવત રહેશે, કારણ કે ઘણા બધાના મનમાં સવાલ થઈ રહ્યો છે કે જ્યારે પોલિમર નોટની વાત થઈ રહી છે તો અત્યારે જે આપણી પાસે કાગળની નોટ છે એનું શું? હવે કાગળની નોટ રાતોરાત બંધ થઈ જશે. આ સવાલની સામે નવી નોટ તબક્કાવાર બજારમાં આવશે. સ્ટેપ બાય સ્ટેપ એ પોલિમર નોટ એ બજારમાં મૂકવામાં આવશે. સાથોસાથ નોટ બદલાવવા લોકોને ઉતાવળ કરવાની પણ જરૂર નહીં પડે, કારણ કે સવાલ ચોક્કસથી થાય. બધાના મનમાં એ પ્રશ્ન થઈ રહ્યો છે. હવે બેંકમાં કાગળની નોટો જમા થશે. સૌથી પહેલા તો શું કરવાનું છે કે કાગળની નોટો એ તમારે બેંકમાં જમા કરાવવાની રહેશે જો તમારે જોઈએ છે. આમ તો તબક્કાવાર પોલિમર નોટ એ માર્કેટમાં ઉતારવાની છે, પણ જમા થયેલી નોટો ફરી ગ્રાહકોને નહીં અપાય. જે તમે ચલણી નોટ, જે કાગળની નોટ તમે જમા કરાવશો એની સામે તમને પોલિમર નોટ મળશે. આ તરફ કાગળની નોટ આરબીઆઈને એ મોકલવામાં આવશે. ધીરે ધીરે આ ચલણમાંથી કાગળની નોટ છે એને હટાવવાની આખી એક પ્રોસેસ જે તૈયાર કરી દેવામાં આવી છે તેની આખી રૂપરેખા ઘડી દેવામાં આવી છે. આરબીઆઈ તબક્કાવાર નોટો પાછી ખેંચશે. આરબીઆઈની ગાઈડલાઈન પણ બહાર પાડશે. ક્યારે કઈ નોટ, આ બધું જ વ્યવસ્થિત રીતે એક આયોજન, એ પ્લાનિંગ એ રેડી કરી દેવામાં આવ્યું છે અને નવી પોલિમર નોટ ચલણમાં મુકાશે. ધીરે ધીરે કાગળની નોટ એ પાછી ખેંચવામાં આવશે અને આ તરફ પોલિમર નોટ એ ચલણમાં મૂકવામાં આવશે. જૂની નોટના સ્થાને પોલિમર નોટો આવશે, એટલે કે જૂની જે કાગળની નોટ છે એ કાગળની નોટ પછી તમને નહીં મળે, પણ પોલિમર નોટ એ તમારા હાથમાં આવશે. હવે ચલણની અછત વિના સરળ સંકલન થશે. આખી સંકલનની પ્રક્રિયા પણ નક્કી કરી દેવામાં આવી છે. કોઈ પણ જાતની ચલણની અછત, એટલે કે પૈસાની અછત ન સર્જાય તેની પણ પૂરતી તકેદારી રાખવામાં આવી છે. હવે હાલની નોટ ચલણમાં રહેશે, આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે પોલિમર નોટની જ્યારથી આ વાત માર્કેટમાં વહેતી થઈ છે ત્યારે સૌ કોઈના મનમાં એ શંકા ઉભી થઈ રહી છે. જૂની નોટો લાંબા સમય સુધી એ કાયદેસર રહેશે. તબક્કાવાર નોટિફિકેશન એના માટે જાહેર કરવામાં આવશે. ત્યારબાદ ચલણ બદલાવવા માટે પૂરતો સમય પણ એ આપવામાં આવશે. એક ટાઈમ ડ્યુરેશન પણ નક્કી કરાયું છે અને એ પ્રમાણે તમે નોટ બદલી શકશો. હવે હાલની નોટોનો જે ઉપયોગ છે એ ચાલુ રાખી શકાશે. હાલની નોટ ચલણમાં રહેવાની છે, એકાએક બંધ નથી કરવાના. તબક્કાવારની આખી પ્રક્રિયા છે અને જૂની નોટ બેંકમાં જમા કરાવી શકાશે.
અને એના પણ નોટિફિકેશન આપવામાં આવશે. સ્ટેપ બાય સ્ટેપ એ તમારે નોટો અંદર જમા કરાવવાની રહેશે અને જૂની નોટ નવી સાથે બદલી આપવામાં આવશે. એ તમને બેંકમાંથી જ તમને એ પોલિમર નોટ એ તમને મળશે. હાલની નોટ ચલણમાં રહેશે તો મહિનાઓ કે વર્ષો સુધી વિનિમયની તક એ રહેશે. એટલે કે તમારે જે બદલવાની જે આખી પ્રક્રિયા છે એના માટે એક ચોક્કસ સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. પોલિમર નોટ જાહેર થયા બાદ અનેક વિકલ્પ પણ લોકોને, નાગરિકોને આપવામાં આવશે. જ્યારે આ જાહેર કરવામાં આવશે ત્યારબાદ તમારી સામે તમને વિકલ્પ પણ દેવામાં આવશે અને જૂની નોટ બેંક ખાતામાં જમા કરાવી શકાશે. આ એક વિકલ્પ પણ ઉભો છે. ઘણા બધા એવા વિકલ્પ એ વખતે આગળ જેમ જેમ આ ચલણમાં આવતું જશે એ પ્રમાણે નક્કી થશે. રાબેતા મુજબ જમા પ્રક્રિયા એ ચાલુ રહેશે. જે રીતે તમે કાગળની નોટ જમા કરાવો છો એ જ રીતે એ જ પ્રક્રિયાથી તમે એ નોટ જમા કરાવવાની, સામે તમને પોલિમર નોટ મળશે. હવે કેવી રીતે નોટ બદલી શકાશે? તો બેંક શાખામાં જઈને તમે નોટ બદલી શકશો. એટલે તમારી હોમ બેંક છે તો એમાં પણ તમે, હોમ બ્રાન્ચમાં પણ તમે જઈ શકો છો ને, અલગ બેંકમાં પણ, કોઈ પણ બેંકમાં તમે એ બદલી શકો છો. કાઉન્ટર પરથી તમને નવી પોલિમર નોટ મળશે. કારણ કે આરબીઆઈએ ધીરે ધીરે આ નોટ પાછી ખેંચવાની છે આરબીઆઈને કાગળની, અને ત્યારબાદ પોલિમર નોટ એ ચલણમાં મૂકવાની છે. ત્યારે જૂની કાગળની નોટના બદલે તમને નવી નોટ ક્યાંથી મળશે? બેંક કાઉન્ટર પરથી જ તમને, કેશ કાઉન્ટર હોય બેંકમાં, એ કેશ કાઉન્ટર પરથી જ તમને મળશે અને સરળતાથી કાગળની એ પોલિમર નોટમાં પરિવર્તન થઈ જશે. એટલે એની કોઈ લાંબી કોઈ એવી કોઈ પ્રોસેસ રાખવાના નથી કે જેથી કરીને ગ્રાહક એ સામાન્ય લોકો છે એ કોઈ ગૂંચવણમાં મુકાય. હવે બેંકમાં, એટીએમમાં પણ પોલિમર નોટ મળશે એવી પણ વ્યવસ્થા છે. બેંકમાં પોલિમર નોટનો સ્ટોક વધારવામાં આવશે. અત્યારે જે રીતે આપણે કાગળની નોટ આપણને મળે છે એ રીતે પછી પોલિમર નોટ એ એટીએમમાં નાખવામાં આવશે અને એટીએમમાંથી જ પોલિમર નોટ મળી શકશે. આ બધા અલગ અલગ એના વે છે. તમે બેંકમાંથી પણ લઈ શકો છો, એટીએમમાંથી પણ તમને પોલિમર નોટ મળશે. હવે કાગળની નોટ ધીમે ધીમે બંધ થશે. ત્યારબાદ ધીરે ધીરે હવે એટીએમમાં શું થશે? એટીએમમાં પોલિમર નોટ રાખવાનું શરૂ થશે. ત્યારબાદ ત્યાં કાગળની નોટ રાખવાનું બંધ કરી દેવામાં આવશે અને એ રીતે આખી એ પ્રક્રિયા બંધ થશે. એટીએમમાં પછી નવી પોલિમર નોટો એ ભરવામાં આવશે. એટલે ઇઝીલી તમારું એટીએમ, તમે એમાં એટીએમ કાર્ડ તમે નાખો છો તો તમને પોલિમર નોટ તમને મળશે. હવે જૂની નોટના સ્થાને પોલિમર ચલણ આવશે. એટલે ત્યાર સુધી જે કાગળની નોટ હતી એ ત્યારબાદ તમને પોલિમર નોટ એટલે કે પ્લાસ્ટિકનું ચલણ એ તમને હાથમાં આવશે. હવે તબક્કાવાર આખું આ ચલણ પરિવર્તનની પ્રક્રિયા છે એ પૂર્ણ કરવામાં આવશે. એની આખી એક ડિઝાઇન એ તૈયાર કરી દેવામાં આવી છે કે કેવી રીતે આખી પ્રક્રિયામાં એક બાદ એક સ્ટેપ લેવાના છે. હવે એટીએમમાં તો પોલિમર નોટ મળશે, સાથે સાથે પોલિમર નોટની વિશેષતા શું છે? આ સવાલ સૌ કોઈને થતો હશે. હવે પોલિમર નોટનું આયુષ્ય કાગળની નોટો કરતા 2.5 થી 4 ગણું એ વધી જતું હોય છે. કારણ કે આફ્ટરઓલ એ પ્લાસ્ટિકનું ચલણ છે, પ્લાસ્ટિક ફોર્મમાં રહેવાનું છે એટલા માટે. અને પાણી અને ફાટવાથી વધુ સુરક્ષિત પોલિમર નોટ છે. હવે કાગળની નોટ હોય તો પાણીમાં પલળી પણ શકે છે અને તેને નુકસાન પણ થઈ શકે છે. પણ અહીંયા પોલિમર નોટમાં એ બધું નહીં થાય. પોલિમર નોટ પર ઓછી ગંદકી જમા થાય છે. હવે કાગળની નોટ જેમ જેમ જૂની થાય એ તમને ખબર છે કે એમાં કેટલી ગંદકી ઉપર હોય છે. સાથોસાથ બેક્ટેરિયા ટકી રહેવાની શક્યતા પણ એ પ્લાસ્ટિક ચલણમાં ખૂબ તેની શક્યતા એ ઓછી થઈ જશે. હવે અદ્યતન સુરક્ષા ફીચર્સથી પણ નકલી બનાવવી તેને મુશ્કેલ રહેશે એવી ડિઝાઇન એ પોલિમર નોટમાં એ કરવામાં આવી છે અને એડવાન્સ સિક્યુરિટી ફીચર સુરક્ષા વધારશે. આ જે પોલિમર નોટ છે એમાં એડવાન્સ સિક્યુરિટી ફીચર એ નાખવામાં આવ્યા છે કે જેથી કરીને તેનું ડુપ્લિકેશન એ ના થઈ શકે. એટીએમ પણ પોલિમર નોટો આપવા માટે સજ્જ થશે. એટીએમમાં પણ હવે એ જ્યારે પણ નક્કી થશે, આરબીઆઈ ગાઈડલાઈન બહાર પાડશે અને ત્યારે એટીએમમાં પણ એ નોટ રાખવામાં આવશે. દુનિયાના કયા દેશો છે પોલિમર નોટો જે વાપરી રહ્યા? વિશ્વના 60 એવા દેશો, 60 થી પણ વધુ દેશો છે પોલિમર નોટનો ઉપયોગ કરી રહ્યા છે. તેમના ચલણમાં આ જે પ્લાસ્ટિકનું ચલણ, પ્લાસ્ટિકની નોટ છે એ અત્યારે ચાલી જ રહ્યું છે. 1988માં સૌથી પહેલા ઓસ્ટ્રેલિયાએ પોલિમર નોટની શરૂઆત કરી હતી. $10, $20 એ જ પ્રક્રિયા જે અત્યારે ભારતીય રિઝર્વ બેંક વિચારી રહી છે. સૌથી પહેલા પ્રથમ તબક્કામાં 10 અને 20 રૂપિયાનું ચલણ છે એ પ્લાસ્ટિકમાં એ આપવાનું શરૂ થશે. રોમાનિયા યુરોપનો પ્રથમ પોલિમર ચલણ ધરાવતો એ દેશ બન્યો હતો. રોમાનિયામાં પણ પોલિમર એ ચલણ, પોલિમર નોટ એ વાપરવામાં આવી રહી છે.
કેનેડા છે, યુકે છે, ન્યુઝીલેન્ડે પણ સંપૂર્ણ રીતે પોલિમર નોટ અપનાવી છે પોતાના ચલણમાં. ત્યાં કાગળનો ઉપયોગ નથી થતો. વિયેતનામ છે, બ્રુનેઈ છે, માલદીવ્સ છે, ત્યાં પણ પોલિમર ચલણ અત્યારે વપરાઈ રહ્યું છે. સાથે જ 2026માં ઓમાન પણ પોલિમર નોટ ક્લબમાં જોડાવા જઈ રહ્યું છે. ત્યાં પણ નીતિ એ બનાવી દેવામાં આવી છે અને સાથોસાથ સિંગાપોર અને મલેશિયામાં પણ આંશિક પોલિમર અત્યારે ચલણમાં છે. એટલે પોલિમર નોટ ત્યાં પણ ચલણમાં આવી ગઈ છે, પણ ત્યાં અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે. થાઇલેન્ડ છે, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સમાં પણ પોલિમર નોટનો ચલણ તરીકે ઉપયોગ અત્યારે કરવામાં આવી રહ્યો છે. સાથોસાથ ચીન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને નેપાળે પણ પોલિમર નોટ અપનાવી છે. તેમના બજારમાં પણ પોલિમર નોટ એ ફરી રહી છે. યુએઈ, સાઉદી અરેબિયા, કુવેત અને ઇઝરાયલમાં પણ પોલિમર નોટ અત્યારે ચલણમાં છે. તો આવા 60 દેશો છે કે જેમના ત્યાં એ પોલિમર નોટો એ ચલણમાં વપરાઈ રહી છે. તો કેટલા બચશે પૈસા? સૌથી મહત્વપૂર્ણ સવાલ એ થાય. તો લાંબા આયુષ્યથી નોટ છાપવાનો ખર્ચ ઘટશે. હવે કાગળમાં શું થાય કે સમયાંતરે તમારે નવી નોટોનું ઉત્પાદન કરતા રહેવું પડે, પણ આમાં એ રેશિયો ઘટી જશે. ઓછા ઘસારાથી નોટો બદલવાની જરૂર એ ઓછી પડશે. એક સિસ્ટમ આખી મજબૂત કરવાની અહીંયા વાત થઈ રહી છે. સાથોસાથ આરબીઆઈ દર વર્ષે હજારો કરોડનો ખર્ચ કરે છે. શેના પાછળ? જે કાગળની નોટો બનાવવા પાછળ જે હજારો કરોડોનો ખર્ચ થાય છે એ ખર્ચ બચી જશે અને ક્ષતિગ્રસ્ત નોટ બદલવાનો ખર્ચ પણ ઓછો થશે. તો હજુ તો આખું વિચારાધીન છે, આખું આયોજન એ થઈ રહ્યું છે, પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે અને જ્યારે પણ આ નોટો ચલણમાં મૂકવાની આવશે ત્યારે નોટિફિકેશન જાહેર કરવામાં આવશે અને આખી પ્રક્રિયા પણ લોકોને સમજાવવામાં આવશે કે તમારે કેવી રીતે નોટ બદલવાની છે.